આડોડિયાવાસ વિસ્તારમાં પોલીસે રેડ દરમિયાન 15 એક્ટિવા સહિત ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ભાવનગર શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં અચાનક જ એસપી હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રેડ કરવામાં આવી હતી, જ્યારે એલસીબી, એસઓજી, બી ડિવિઝન પોલીસ કાફલો સહિત મસમોટો પોલીસે 15 પીધેલા 15 એક્ટિવા તથા ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ કુલ 94 અલગ અલગ ઇસમો પાસેથી રેડ દરમિયાન મળી આવી હતી અને લોકોમાં ફફડાટ ફેલાઈ હતી. આજરોજ ભાવનગર વિસ્તારમાં આવેલા આડોડિયાવાસની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું. ચેકિંગ દરમિયાન સ્થાનિક પોલીસ, એલસીબી તથા એસઓજીની ટીમને સાથે રાખવામાં આવેલી હતી. જે ડિસ્ટ્રિક્ટ બુટલેગર છે એના ઘરે તપાસ કરવામાં આવેલી. અમુક જગ્યાએથી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે, જેની કાર્યવાહી ચાલુ છે. 3 થી 4 વ્યક્તિઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા છે, જે લોકોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ખાસ કરી આજે સરપ્રાઇઝ વિઝિટ રાખવાનો મુદ્દો એ હતો કે આડોડિયાવાસ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના ઘણા બધા ટુ વ્હીલર વાહનો ફરી રહ્યા છે એવી અવારનવાર કમ્પ્લેન આવતી રહેતી હતી. એટલે આજે જે સરપ્રાઇઝ ચેકિંગ કરી આડોડિયાવાસને ત્રણેય બાજુથી કોર્ડન કરી જેટલા પણ નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર વાહનો મળી આવેલા છે તે બધાને ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આશરે 7 થી 8 જેટલા ટુ વ્હીલર વાહનો નંબર પ્લેટ વગરના મળી આવેલા છે.